વિદ્યાર્થી મિત્રો, થર્મોડાયનેમિક્સમાં આપણે હવે પૂર્ણતા તરફ જઈ રહ્યા છીએ. તમને જણાવ્યું કે વચ્ચે કોયડા જે આપણે ગણવાના હતા બાકી રાખ્યા છે, બધા જ કોયડા એક સાથે હું ગણાવીશ. એના વિડીયો મૂકીશ કે કઈ રીતે કોયડા કોના જવાબ કેવી રીતે લખવાના, સ્વાધ્યાયના શક્ય તો પણ સોલ્વ કરાવીશ. અત્યારે ટોપિક છે ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફૂર્ણા. બરાબર, ગિબ્સ ઉર્જાનો સ્વયંસ્ફૂર્ણા સાથે શું સંબંધ છે એની આપણે ચર્ચા કરવાની છે. અગાઉ આપણે એવો અભ્યાસ કરી ગયા હતા કે ડેલ્ટા એસ ટોટલ મતલબ એન્ટ્રોપીનો જે ફેરફાર, કુલ ફેરફાર ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય. પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હોય છે. ક્યારે? તો ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 હોય ત્યારે. ડેલ્ટા એસ એન્ટ્રોપીમાં થતો ફેરફાર 0 કરતાં વધારે હોય ત્યારે પ્રક્રિયાઓ આપમેળે થતી હોય એ તમારા મગજમાં ખ્યાલ છે. તમે એવું પણ ભણી ગયા છો કે પ્રક્રિયાઓ છે ખુલ્લા અને બંધ કથાપાત્રમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. એન્ટ્રોપી ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર બંને ફેરફારો થતા હોય છે, એ આપણને ખ્યાલ છે. પણ આવું તમે ભણ્યા છો કે સાહેબ એન્થાલ્પીમાં ઘટાડો થાય. એન્થાલ્પીમાં ઘટાડો આપણે ભણી ગયા. એન્થાલ્પીમાં ઘટાડો એટલે પ્રક્રિયા આપમેળે થાય છે. એન્ટ્રોપીમાં વધારો એટલે પ્રક્રિયા આપમેળે થાય છે. આપણે આવું ભણ્યા છે. એન્ટ્રોપીમાં વધારો, ઘટાડો થાય અને વધારો થાય. એન્થાલ્પીમાં ઘટાડો થાય, એન્ટ્રોપીમાં વધારો થાય ત્યારે પ્રક્રિયા આપમેળે થાય છે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે એવું નક્કી કરી શક્યા. પણ એકલા આ બેથી નક્કી કરવું થોડુંક હજી પણ મુશ્કેલ છે. એટલે એક નવો વિધેય દાખલ કરવાની જરૂરિયાત ઊભી થઈ અને નવો વિધેય છે મુક્ત ઉર્જા વિધેય. મુક્ત ઉર્જા વિધેય એટલે કે G સૂત્ર મળશે H - TS. G બરાબર H - TS. G શું છે તો કે G મુક્ત ઉર્જા વિધેય છે જે માત્રાત્મક ગુણધર્મ છે. કયો ગુણધર્મ છે? માત્રાત્મક. યાદ રાખજો. હવે અવસ્થા વિધેય પણ કેવા છે? પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખશે. હું એક કામ કરું છું, ધારો કે ફોર એક્ઝામ્પલ મને જે G છે એનું સૂત્ર મેળવવું છે. આ સૂત્રના આધારે તો ઠીક છે, પણ હજી અલગ સૂત્ર મેળવવું. હું શું કરું છું કે ડેલ્ટા લાગુ પાડું છું. ડેલ્ટા G સિસ્ટમ બરાબર H ડેલ્ટા લાગુ પાડીશ. ડેલ્ટા H સિસ્ટમ કે બધો આપણે ફેરફારનો અભ્યાસ કરવાનો થશે. માઈનસ 2 છે એટલે બંનેને ડેલ્ટા લાગુ પડે. એટલે પ્રથમ વખત T અચળ રાખું તો ડેલ્ટા S સિસ્ટમ થાય. માઈનસ બીજી વખત S સિસ્ટમ છે એને અચળ રાખું તો ડેલ્ટા T આવશે. અહીંયા હું કર્યું, મેં T અને S ને વારાફરતી અચળ રાખ્યા. પહેલા T ને અચળ રાખ્યું, પછી S ને અચળ રાખ્યું. T અચળ રાખું તો ડેલ્ટા S થાય, S અચળ રાખું તો ડેલ્ટા T થાય. અચળ તાપમાને ડેલ્ટા T બરાબર 0. તાપમાનમાં કોઈ ફેરફાર ન થાય એટલે ડેલ્ટા T 0 થશે. તો અચળ તાપમાન ફેરફાર થતો નથી, ડેલ્ટા T 0. અહીંયા 0 કરું, 0 ગુણ્યા S એટલે આ તો 0 નીકળી ગયું. તો આપણી જોડે શું વધ્યું? તો ડેલ્ટા H ડેલ્ટા G સિસ્ટમ બરાબર ડેલ્ટા S સિસ્ટમ માઈનસ T ડેલ્ટા S સિસ્ટમ. આને આપણે સિસ્ટમ સિવાય એમને સીધા સ્વરૂપમાં લખવા જઈએ તો સૂત્ર આપણને મળે છે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. ધ મોસ્ટ આઈએમપી સૂત્ર. આ સૂત્ર ફરજિયાત તૈયાર કરવું. ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. બધાને ઓળખો. ડેલ્ટા G શું છે? મુક્ત ઉર્જા ફેરફાર. ડેલ્ટા H શું છે? એન્થાલ્પીમાં થતો ફેરફાર. T તાપમાન છે. ડેલ્ટા S શું છે? તો કે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. એક બાબતની નોંધ રાખવાની, T વધે, તાપમાન વધશે તેમ એન્ટ્રોપી વધશે. T ઊંચો તો એન્ટ્રોપી પણ વધારે, એટલે તાપમાન વધે તેમ એન્ટ્રોપી વધે છે. એ વસ્તુ મગજમાં ઘુસાડી દેજો. બરાબર યાદ રાખજો.
હવે આપણને આ સૂત્ર મળ્યું છે ડેલ્ટા G બરાબર ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S આ સૂત્ર મળ્યું. ક્લિયર રાખજો. બરાબર, બધાને ઓળખાઈ ગયા. આ જે સમીકરણ છે ને ગિબ્સ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. હું એમ પણ લખી શકું ગિબ્સ સમીકરણ. ગિબ્સે આપેલું ગિબ્સ સમીકરણ છે એટલે ગિબ્સનો પહેલો G આવી ગયો એટલે ગિબ્સનું મુક્ત ઊર્જા વિધેય તરીકે ઓળખવામાં આવે છે G ને. બરાબર છે. એટલે મુક્ત ઊર્જા માટે સંજ્ઞા કેમ ડેલ્ટા G વાપરી કે ગિબ્સે શોધ કરી એટલે ગિબ્સનો G લખીશું અહીંયા. તો ગિબ્સ સમીકરણ આપણને મળ્યું. હવે મારે જે ચર્ચા કરવાની છે એની થોડી વાત કરું કે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા સર કે ડેલ્ટા S ટોટલ બરાબર ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ પ્રણાલી અને પર્યાવરણ ની એન્ટ્રોપીનો સરવાળો કુલ એન્ટ્રોપી જેટલો થાય. તમે આવું ભણી શકો છો. બરાબર છે. બંનેની એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે. તાપમાન ઉષ્મીય સંતુલન જળવાઈ રહે છે. કઈ રીતે ઉષ્મીય સંતુલન કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનું સંતુલન જળવાઈ રહે છે. ધારો કે જેની વધારે હશે એ ગુમાવશે, જેની ઓછી હશે એ ઉષ્મા મેળવે છે. એટલે ઉષ્મીય સંતુલન જળવાઈ રહે છે. એ વસ્તુ તો મગજમાં ફિક્સ કે ઉષ્મીય સંતુલન કેવી રીતે જળવાય તમને ખ્યાલ આવેલો છે. એક ઉષ્મા ગુમાવશે, બીજો ઉષ્મા મેળવે છે. ઉષ્મીય સંતુલન જાળવવા માટે જ્યારે ઉષ્મા ગુમાવે છે તો પ્રણાલી ઉષ્મા ગુમાવતી હશે તો પર્યાવરણ ઉષ્મા મેળવતું હશે. એમ પણ બને કે પર્યાવરણ ઉષ્મા ગુમાવતું હોય તો પ્રણાલી ઉષ્મા શું કરતી હશે? મેળવતી હશે. તો આ ઉષ્માને આપણે ડેલ્ટા H ના સંદર્ભમાં લખતા તો ઉષ્માને ડેલ્ટા H ના સંદર્ભમાં લખું છું. અહીંયા ડેલ્ટા S ધારો કે હું સિસ્ટમ માટે સરાઉન્ડિંગ માટે ચલો લખું છું. સરાઉન્ડિંગ માટે ફોર એક્ઝામ્પલ હું ઉષ્મા Q ની જગ્યાએ જે સૂત્ર તમે આવું ભણ્યા હતા કે સર Q રિવર્સિબલ ભાગ્યા T, તમે આવું સૂત્ર ભણી ગયા છો. ડેલ્ટા S બરાબર Q રિવર્સિબલ ભાગ્યા T, તમે આ સૂત્ર ભણી ગયા છો. અહીંયા Q ઉષ્માની જગ્યાએ હું ડેલ્ટા H મૂકું છું. ડેલ્ટા H જોજો ભાઈ, Q બરાબર ડેલ્ટા H ઉષ્મામાં થતો ફેરફાર એન્થાલ્પી જેટલો થાય. તો ડેલ્ટા H તો સરાઉન્ડિંગ છે તો અહીંયા ડેલ્ટા H પણ સરાઉન્ડિંગ માટે લખું છું. અને અહીંયા એવી વાત તો સ્પષ્ટ છે કે પ્રણાલી છે સોરી આ જે પર્યાવરણ સરાઉન્ડિંગ મતલબ પર્યાવરણ, તો પર્યાવરણની એન્ટ્રોપીમાં થતો ફેરફાર એ કોના પાસે રાખે ડેલ્ટા H સરાઉન્ડિંગ એન્થાલ્પીમાં થતો ફેરફાર કોની એન્થાલ્પીમાં થતો ફેરફાર એ એન્ટ્રોપીમાં થતો ફેરફાર જેટલો થશે. બિલોંગ્સ ટુ તાપ. હવે સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ, સિસ્ટમ એટલે પ્રણાલી. અહીંયા શું થશે? ઉષ્માની વાત કરવાની છે. ઉષ્મા ગુમાવે છે પર્યાવરણ કે પર્યાવરણ ઉષ્મા મેળવે છે એની ચર્ચા છે. ચલો તમને ખ્યાલ છે કે પર્યાવરણ છે ઉષ્મા ગુમાવે તો એ કેવું આવશે? ઉષ્મા ગુમાવે તો કેવું આવશે? તો કે માઈનસ. ઉષ્મા મેળવે તો પ્લસ. તો ધારો કે આ પર્યાવરણ ઉષ્મા મેળવે છે તો પ્લસ આવશે. સરાઉન્ડિંગ પર્યાવરણ માટે પ્લસ ઉષ્મા મેળવે છે. તો જે સિસ્ટમ છે પ્રણાલી છે એ ઉષ્મા શું કરશે? તો પ્રણાલી છે સિસ્ટમ એ ઉષ્મા શું કરે છે? ગુમાવે છે. તો એ માઈનસ આવશે. એટલે Q અહીંયા માઈનસ આવે, અહીંયા Q પ્લસ આવે. કેમ? ઉષ્મા ગુમાવે તો માઈનસ, ઉષ્મા મેળવે તો પ્લસ. પ્રણાલી ઉષ્મા ગુમાવે છે, પર્યાવરણ ઉષ્મા મેળવે છે એટલે પ્લસ આવે, પેલું માઈનસ આવે. આ સૂત્ર મળી તમને ખ્યાલ આવે છે. ડેલ્ટા S સરાઉન્ડિંગ બરાબર ડેલ્ટા S સરાઉન્ડિંગ પ્લસ અપોન T છે અને અહીંયા બરાબર માઈનસ ડેલ્ટા H અપોન T સિસ્ટમ તમને ખ્યાલ છે. હવે આ જે સૂત્રમાં હું આ સરાઉન્ડિંગની કિંમત જે આવી સિસ્ટમ હોય એ મૂકી દઉં. જોજો બરાબર ડેલ્ટા S ટોટલ બરાબર ડેલ્ટા S સિસ્ટમ અહીંયા માઈનસ ડેલ્ટા H એટલે માઈનસ ડેલ્ટા H સિસ્ટમ અપોન T આ સૂત્ર મેં શું કર્યું છે? આ સરાઉન્ડિંગ જે મળ્યું ડેલ્ટા S સરાઉન્ડિંગ આ જે મળ્યું એની જે કિંમત આ મળી માઈનસ ડેલ્ટા H સિસ્ટમ અપોન T એ અહીંયા મૂકી દીધી. નવું કશું નથી કર્યું, એની કિંમત મૂકી છે. હવે T વડે દરેકને ગુણી દો તો આને T વડે ગુણાશે, આને T વડે ગુણાશે, પણ એ તો T છે T વડે ગુણું તો T ઉડી જશે. અહીંયા T વડે ગુણી દો T ઉડી જશે એટલે વચ્ચે એટલે અહીંયા હું સૂત્ર લખું છું. T આવ્યો ડેલ્ટા S ટોટલ બરાબર ડેલ્ટા S
टी डेल्टा एस सिस्टम माइनस डेल्टा एच सिस्टम टी डेल्टा एस सिस्टम माइनस डेल्टा एच सिस्टम टी डेल्टा एस टोटल અહીંયા મેં લખી દીધું છે। હવે વસ્તુ સમજજો, તમને એક વસ્તુ સ્પષ્ટ ખ્યાલ આવશે અહીંયા કે શું આપણે કામ કરવાનું છે। આપમેળે જે પ્રક્રિયાઓ થાય છે, આપમેળે સ્વયંસ્ફુરિત, તો સ્વયંસ્ફુરિત જે પ્રક્રિયાઓ થાય છે એમાં ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 થાય। તમે અહીંયા મેં કંઈક લખ્યું હશે કોઈ જગ્યાએ કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 મેં લખેલું જ છે, બરાબર, સ્ટાર્ટિંગ પર લખેલું છે। એટલે અહીંયા પણ એનો જ ખ્યાલ છે કે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 પ્રક્રિયા આપમેળે થાય તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0, તો આ જો 0 કરતા વધારે થતું હોય તો આ બેનું માઈનસ એ પણ 0 કરતા વધારે થાય। જો આ કેમ કે બરાબર છે, બંને સરખું છે, આના બરાબર આ છે, આ 0 કરતા વધારે થતું હોય સ્વાભાવિક છે આ પણ 0 કરતા વધારે થાય। એટલે હું એ લખી શકું t ડેલ્ટા એસ સિસ્ટમ માઈનસ ડેલ્ટા એસ સિસ્ટમ ગ્રેટર ધેન 0 આવું લખાશે। હવે t ડેલ્ટા એસ સિસ્ટમ માઈનસ ડેલ્ટા એસ સિસ્ટમ, તમે આ સૂત્ર જુઓ, ઉપરનું પહેલું સૂત્ર જુઓ, તમને એમાં કઈ ડિફરન્સ દેખાશે કે સાહેબ ડેલ્ટા એક્સ પહેલો છે, t ડેલ્ટા એસ પાછળ છે। આને પણ એવી રીતે જ ગોઠવવા પ્રયત્ન કરીએ તો આને આગળ લાવી આને પાછળ લાવવું તો માઈનસ વડે શું કરવા પડશે, ગુણવા પડશે। એટલે માઈનસ વડે ગુણીએ તો માઈનસ વડે ગુણતા કૌંસમાં માઈનસ માઈનસ આ કેવું થઈ ગયું પ્લસ, તો એ પહેલા લખીશું ડેલ્ટા એક્સ સિસ્ટમ એ પ્લસ થઈ ગયું। આ કેવું થઈ જશે તો કે આ માઈનસ વડે ગુણતા માઈનસ થશે, એટલે માઈનસ ડેલ્ટા એસ સિસ્ટમ t ડેલ્ટા એસ સિસ્ટમ ગ્રેટર ધેન 0, બરાબર, ચેક કરજો। આગળ માઈનસ કર્યું, ડેલ્ટા એચ સિસ્ટમ માઈનસ t ડેલ્ટા એસ સિસ્ટમ ગ્રેટર ધેન 0 કર્યું। ડેલ્ટા એચ સિસ્ટમ માઈનસ t ડેલ્ટા એસ સિસ્ટમ છે એના બરાબર શું છે, ડેલ્ટા એચ માઈનસ t ડેલ્ટા એસ બરાબર શું છે, ડેલ્ટા જી। એ આ રહ્યું ડેલ્ટા જી સિસ્ટમ, ડેલ્ટા જી લખી શકાય। તો અહીંયા માઈનસ ડેલ્ટા જી, હું અહીંયા ગાડી દઉં છું, ધ્યાન રાખજો, માઈનસ ડેલ્ટા જી माइनस डेल्टा जी ग्रेटर देन 0 माइनस डेल्टा जी ग्रेटर देन 0 तुमने ख्याल આવી ગયો છે, माइनस डेल्टा जी ग्रेटर देन 0 આવ્યું, બરાબર। તો डेल्टा जी लेस देन 0 થાય, माइनस डेल्टा जी ग्रेटर देन 0 આવે તો प्लस डेल्टा जी लेस देन 0 થાય। એનું એક છે माइनस डेल्टा जी તો ग्रेटर देन 0 થતું હોય तो प्लस डेल्टा जी लेस देन 0 થાય। तो डेल्टा जी लेस देन 0 तो તમે આવું પણ ભણી ગયા, ફરીથી એનું જ વસ્તુ છે કે डेल्टा जी જગ્યાએ તમે શું મૂકો, डेल्टा h માઈનસ t डेल्टा s લેસ દેન 0। આ બે પરિસ્થિતિમાં તમે કહી શકો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, આપમેળે થતી પ્રક્રિયા, સ્વયંભૂત પ્રક્રિયા, બરાબર। જુદી જુદી પ્રક્રિયા માટે આ શરત તમે યાદ રાખી શકો છો। યાદ રાખજો, ડેલ્ટા જી લેસ દેન 0 હોય પ્રક્રિયા આપમેળે થાય, ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ લેસ દેન 0 થાય પ્રક્રિયા આપમેળે થશે। તમારા મગજમાં સ્પષ્ટ થયું, એટલે તમે અહીંયા આગળની નોંધ એવી કરી શકો સાહેબ, ડેલ્ટા જી જો ઋણ હોય મતલબ ડેલ્ટા જી લેસ દેન 0 પ્રક્રિયા આપમેળે થાય, પણ डेल्टा जी प्लस मतलब કે અહીંયા डेल्टा जी ग्रेटर देन 0 હોય પ્રક્રિયા આપમેળે થશે નહીં। અને डेल्टा जी 0 કહું, डेल्टा जी = 0 પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હશે એવું કહી શકાય। તો ત્રણ વસ્તુ ધ્યાન રાખજો, डेल्टा जी माइनस આવે, डेल्टा जी प्लस આવે, डेल्टा जी 0 मतलब डेल्टा जी लेस देन 0, डेल्टा जी ग्रेटर देन 0, डेल्टा जी 0 लेस देन 0 प्रक्रिया आपमेळे થાય। સ્વયંસ્ફુરિત પ્રક્રિયા ગ્રેટર દેન 0 આપમેળે થશે નહીં। डेल्टा जी 0
પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હશે એ પણ તમે નક્કી કરી શકો છો. એટલે આ બાબત ડેલ્ટા જી ની બાબત તમે અહીંયા સ્પષ્ટ કરશો. સૂત્ર સરસ તૈયાર કરજો, કેવી રીતે લાવ્યું છે એકવાર ચેક કરજો. ગિબ્સ ઉર્જા અને સ્વયં સ્ફૂર્ણાંક બરાબર છે. ત્યારબાદ છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. તો ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ ની થોડી ચર્ચા કરું. બહુ સિમ્પલ છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. ઉષ્મા ગતિ શાસ્ત્રનો બીજો નિયમ. તો હું એક આવી નોંધ કરીશ, તમારે ધ્યાન રાખવાનું. આપમેળે થતી પ્રક્રિયા હોય આપમેળે થતી પ્રક્રિયા માટે જેનો ધ્યાન આપજો. આપમેળે થતી પ્રક્રિયા માટે. તો આપમેળે થતી પ્રક્રિયા માટે ચર્ચા કરવા જવું. નંબર 1, વિશ્વની એન્ટ્રોપી વધે, પ્રણાલીની એન્ટ્રોપી વધે. તો પ્રક્રિયા આપમેળે થતી હોય એન્ટ્રોપી વધે. આ એક વસ્તુ. પ્રક્રિયા આપમેળે થતી હોય પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે. મતલબ મુક્ત ઉર્જા ઘટે, એન્ટ્રોપી વધે. ક્યારે? પ્રક્રિયા આપમેળે થતી હોય. તો આપમેળે થતી પ્રક્રિયા માટે એન્ટ્રોપી વધે છે, મુક્ત ઉર્જા ઘટે છે. તમે આ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું તારવણી કરી શકો છો. આ ધ્યાન રાખજો. ધારો કે એક પ્રક્રિયા માટે આપણે ચર્ચા કરીએ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે વાત કરીએ, સાબિત કરીએ કે કઈ રીતે આ સાહેબ આવું કઈ રીતે શક્ય બન્યું. ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આપણે ટ્રાય કરીએ. ઉષ્માક્ષેપક બરાબર છે, વિચાર ધ્યાન આપજો. હવે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તો તાપમાન પ્રણાલી ઉષ્મા શું કરશે? ગુમાવે છે. પ્રણાલી ઉષ્મા શું કરશે? ગુમાવે. અહીંયા હું લખી દઉં કે પ્રણાલી ઉષ્મા ગુમાવે. મતલબ ડેલ્ટા એચ ઋણમળ એટલે કે એન્થાલ્પી ઘટી. એન્થાલ્પીમાં ઘટાડો થયો. એન્થાલ્પીમાં શું થયો? ઘટાડો થયો. દેખાય છે એન્થાલ્પી ઘટી, માઈનસ થયું. ઉષ્મા ગુમાવી, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, એન્થાલ્પી ઘટી ગઈ. એન્થાલ્પી ઘટી ગઈ, સમજવા જેવું છે. એન્થાલ્પી ઘટી ગઈ બરાબર. હવે એન્થાલ્પી ઘટાડો થયો, તાપમાન જે છે તાપમાન તો ઉષ્મા ગુમાવશે પ્રણાલી, તો આસપાસનું તાપમાન વધશે. તાપમાન વધે તો એન્ટ્રોપી વધે. તાપમાન વધે તો એન્ટ્રોપી વધે. મતલબ કે એન્ટ્રોપી વધી જશે. તો એન્ટ્રોપી પ્લસ આવી, એન્ટ્રોપી પ્લસ આવી, તાપમાન વધી ગયું, એન્ટ્રોપી વધી ગઈ, તાપમાન એન્ટ્રોપી પ્લસ આવી. હવે આ સૂત્ર ઉપર જાઓ. ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા X. ડેલ્ટા H માઈનસ મળ્યું T એ ડેલ્ટા S પ્લસ T વધારે મળ્યો એટલે ખૂબ ઊંચો T તાપમાન વધાર્યું આપણે એટલે ડેલ્ટા S વધી ગયો એટલે આ મૂલ્ય વધી ગયું. પણ કયું મૂલ્ય? ઋણ મૂલ્ય. આ બંનેનું મૂલ્ય વધ્યું એટલે ઋણ મૂલ્ય વધી ગયું એટલે માઈનસ પ્લસ માઈનસ એટલે ઋણ મૂલ્ય વધી ગયું. તો બે માઈનસ થયા તો ડેલ્ટા G કેવો થાય? માઈનસ. તો ડેલ્ટા G જેટલો માઈનસ તો ડેલ્ટા G જેટલો માઈનસ મતલબ કે ડેલ્ટા G લેસ ધેન 0 પ્રક્રિયા કેવી હશે? સ્વયંસ્ફુરિત. પ્રક્રિયા કેવી હશે? સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હશે. તરત નક્કી કરી શકાય આપમેળે થતી પ્રક્રિયા છે. બરાબર છે. મતલબ એન્ટ્રોપી વધી, આપમેળે ડેલ્ટા G લેસ ધેન 0 મળ્યો, એન્ટ્રોપી મુક્ત ઉર્જા ઘટી, એન્થાલ્પી પણ ઘટે. પ્રક્રિયા આપમેળે થાય છે, તમે નક્કી કરી શકશો.
ત્યારબાદ છે ઉષ્મા ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ, આપણે પછી જોઈએ છીએ હાલ. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને નિરપેક્ષ એન્ટ્રોપી તરફ આપણે જોઈએ. ત્યારે પહેલા વસ્તુ યાદ રાખવાની કે અણુ જ્યારે ગતિ કરતો હોય છે તો વિવિધ પ્રકારની અણુ ગતિ કરતો હોય છે. સ્થાનાંતરિત ગતિ કરતો હોય, કંપનીય ગતિ કરતો હોય, આંદોલિત ગતિ કરતો, આવી વિવિધ ગતિઓ અણુ કરતો હોય છે. હવે તાપમાન વધારીએ તો અણુની આવી ગતિમાં વધારો. તાપમાન વધારીએ તો આવી જે ગતિ છે ગતિ વધશે. ગતિ વધે એટલે અણુઓની અથડામણ વધશે. અણુ અથડાશે એકબીજા સાથે, અથડામણ વધી જશે તો અવ્યવસ્થા વધે છે, અને અવ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી વધે. ટૂંકમાં કેવું હોય તો તાપમાન વધારતા એન્ટ્રોપી વધે છે, તાપમાન ઘટાડતા એન્ટ્રોપી ઘટે છે. સ્વાભાવિક છે. ત્રીજા નિયમ તરફ જઈએ તો કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ, કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ, કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી, કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જતા, નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જતા એન્ટ્રોપી શૂન્ય તરફ પહોંચે છે. નિરપેક્ષ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી નિરપેક્ષ શૂન્ય તાપમાન તરફ જતા શૂન્ય તરફ પહોંચે છે. ટૂંકમાં એવું કહેવાય, નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ ઘન પદાર્થની, સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય. નિયમ બરાબર. નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી 0. આ નક્કી કરી શકાય. મતલબ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ માટે નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ અણુઓ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને વ્યવસ્થિત ગોઠવાયેલા છે. પ્રાયોગિક પુરાવા એવો કહે છે કે પ્રવાહી એટલે કે દ્રાવણ હોય, અતિ શીત પ્રવાહી હોય કે દ્રાવણ, દરેક માટે નિરપેક્ષ શૂન્ય તાપમાને એમની એન્ટ્રોપી શૂન્ય થતી નથી. અમને એન્ટ્રોપી શૂન્ય નહીં હોય. બરાબર. નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી 0 હોતી નથી આવા પ્રવાહી, અતિશીત પ્રવાહી અને દ્રાવણો માટે. એ તમારે ધ્યાન રાખવાનું છે. તો આ તો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. ત્યારબાદ આપણે મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચે જે સંબંધ છે એની વાત કરી લઈએ. મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ જોઈએ. જરા ધ્યાન આપશો. મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ. તો એક વસ્તુ યાદ રાખવાની, મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક, મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચે સંબંધ જોઈએ. એક પ્રક્રિયા જે છે સંતુલિત પ્રક્રિયાને ધ્યાનમાં લેતા આપેલ સંતુલિત પ્રક્રિયા છે A + D = C + D. આવી સંતુલિત પ્રક્રિયાને ધ્યાનમાં લેતા સંતુલિત પ્રક્રિયા માટે આપણે ગિબ્સની જે મુક્ત ઉર્જા છે એનું સૂત્ર લઈ શકીએ. ΔG પ્રમાણિત પ્લસ RT ln કે આ સૂત્ર છે. તો મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક વચ્ચે સંબંધ વાળું સૂત્ર આ છે. ΔG બરાબર ΔG પ્રમાણિત બરાબર પ્લસ RT ln K. સંતુલન પ્રક્રિયા માટે ડેલ્ટા જે G છે એ 0 થાય. સંતુલિત પ્રક્રિયા માટે યાદ રાખજો, સંતુલિત પ્રક્રિયા માટે આપણે અગાઉ ભણી ગયા, આવી ગયું. તો સંતુલિત પ્રક્રિયા ડેલ્ટા G બરાબર 0 હોય, આપણે ભણી ગયા ડેલ્ટા G બરાબર 0 હોય, પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય છે એવું આપણે ભણી ગયા. તો મતલબ પ્રક્રિયા સંતુલિત સ્થિતિમાં હોય તો ડેલ્ટા G બરાબર 0. તો ડેલ્ટા G 0 લખ્યું તો 0 બરાબર શું? તો 0 બરાબર ડેલ્ટા G પ્રમાણિત પ્લસ
RT ln k પ્લસ ડેલ્ટા જી ના બાદ લાવું પેલું ત્યારે એટલે એવું કહી શકાય આને આ બાદ લાવું તો પ્લસ નું માઈનસ થાય છે ડેલ્ટા પ્રમાણિત જી બરાબર માઈનસ RT ln k ln ની જગ્યાએ log મૂકી દઉં તો ડેલ્ટા જી આર જી પ્રમાણિત બરાબર 2.303 RT ln ની જગ્યાએ મૂકી દઉં log k આ સૂત્ર આવશે ડેલ્ટા જી બરાબર માઈનસ 2.303 RT log k આવશે। હવે આના આધારે k સાથે ડેલ્ટા જી નો શું સંબંધ છે એ આપણે થોડી વાત કરીએ। ફોર એક્ઝામ્પલ તમે સમજજો આ એક બહુ સિમ્પલ મેથડ છે કે ધારો કે k is greater than 1 ફોર એક્ઝામ્પલ k is greater than 1 k એટલે શું તો k એટલે તમે સંતુલન અચળાંક છે તમે ભણશો આગળ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા છે। કે શું છે નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા છે। k is greater than 1 મતલબ શું તો કે નિપજની સાંદ્રતા વધુ છે મતલબ પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બને છે તો નિપજોની સાંદ્રતા કેવી છે વધુ છે મતલબ પ્રક્રિયા કઈ દિશા તરફ આગળ વધી તો કે પુરોગામી આમ આગળ વધી છે નિપજ વધારે છે પુરોગામી પ્રક્રિયા તરફ પ્રક્રિયા આગળ વધેલી છે। k is greater than 1 તો અહીંયા k જ્યારે 1 કરતા વધારે હોય એટલે કે પોઝિટિવ પ્લસ તો k પોતે પ્લસ ન હોય તો આ જે મૂલ્ય છે એ માઈનસ થાય k પ્લસ તો આ માઈનસ થાય માઈનસ તો મતલબ ડેલ્ટા જી સમા મળશે માઈનસ થાય તો ડેલ્ટા જી માઈનસ મતલબ ડેલ્ટા જી લેસ ધેન 0 થાય અને ડેલ્ટા જી લેસ ધેન 0 મતલબ પ્રક્રિયા આપમેળે કઈ દિશામાં પુરોગામી દિશામાં થાય પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થાય તમે સીધું જ કહી શકો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય છે પ્રક્રિયકથી નિપજ તરફ એટલે નિપજ વધારે મળે છે નિપજ વધારે મળે એટલે કે 1 કરતા વધારે મળે કે 1 કરતા વધારે મળે છે એટલે ડેલ્ટા જી 0 મળે તો પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થાય બધું ચક્ર એનું એ જ છે સમજા જેવું છે પણ ધારો કે k લેસ ધેન 1 તો તમને ખ્યાલ આવી ગયો કે ઉપરથી કે k લેસ ધેન 1 પ્રક્રિયકો વધારે હોય સાહેબ તો અહીંયા લખી દઉં પ્રક્રિયકો લીવ્સ નિપજો વધારે કોણ હશે પ્રક્રિયકો વધારે હોય પ્રક્રિયા કઈ દિશામાં પ્રતિગામી એટલે પુરોગામી થતી નથી પુરોગામી થતી નથી પ્રતિગામી થાય કેમ કે પ્રક્રિયકો વધારે k લેસ ધેન 1 નીચે પ્રક્રિયકો વધારે છે એટલે કે આપણને 1 કરતા ઓછો મળે તો k લેસ ધેન 1 એટલે અહીંયા લેસ ધેન 1 કરું એટલે log લેશો કે માઈનસ આવશે log માઈનસ આવે માઈનસ માઈનસ પ્લસ થાય ડેલ્ટા જી પોઝિટિવ મળે તો ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થતી નથી તમે કહી શકો આપમેળે પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે નહીં ડેલ્ટા જી કેમ ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 બરાબર છે। હવે ધારો કે ફોર એક્ઝામ્પલ તમે આવું પણ કહી શકો સાઈડ k equal to 1 હોય તો k equal k 1 હોય તો k greater than 1 આવ્યો લેસ ધેન 1 આવ્યો તો 1 હોય તો k તો log 1 એટલે 0 તો 0 ગુણ્યા બધું જ એટલે 0 ડેલ્ટા જી 0 ડેલ્ટા જી 0 k નો 1 આવે તો ડેલ્ટા જી 0 ડેલ્ટા જી 0 પ્રક્રિયા સંતુલન સ્થિતિ k 1 પ્રક્રિયા સંતુલન સ્થિતિ નિપજો અને પ્રક્રિયકો સરખા કેમ કે k 1 મળે 1 ક્યારે મળે ઉપર નીચે સરખું ઉડી જાય 1 મળે બરાબર નિપજો પ્રક્રિયકો સરખા છે સંતુલન સ્થિતિ આપણને દર્શાવે છે તમે નક્કી કરી શકશો। હવે એક અગત્યનો કોષ્ટક જે આપણી બુકમાં આપેલો છે કઈ રીતે આપેલો છે થોડું સમજી લો અને કયા સૂત્રની મદદથી તમારે કોષ્ટકનો અભ્યાસ કરવાનો છે એ પણ તમે સમજી લેશો। તમારું સૂત્ર આવું છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ આ સૂત્ર છે। તો તમારા બુકમાં જે આપેલું છે એમાં તમને ડેલ્ટા એચ આપેલો છે તમને ડેલ્ટા એસ આપેલો છે
બરાબર, અને તમને ડેલ્ટા જી આપેલો છે, પછી કે પ્રક્રિયા પરિણમશે કઈ એ તમને વર્ણન આપેલું છે, બરાબર. તો તમને કહે છે ડેલ્ટા એચ પહેલા લખ્યું છે ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એસ એ લખ્યું છે એ પણ એ પ્લસ લખ્યું છે અને આ લખ્યું છે માઇનસ લખ્યું છે. તમને કે શું પરિસ્થિતિ સમજાવો, વર્ણન કયું થાય, વર્ણન શું થાય? તો વર્ણન એવું કરી શકાય, ચલો માઇનસ એટલે માઇનસ ડેલ્ટા એસ પ્લસ, અહીંયા પ્લસ માઇનસ પ્લસ એટલે માઇનસ થઈ ગયું, બંને માઇનસોનો સરવાળો કેવો આવે, માઇનસમાં જ આવે, ડેલ્ટા જી માઇનસ આવ્યું. શું વર્ણન શું? તો ડેલ્ટા જી માઇનસ મતલબ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે, તરત વર્ણન તમે કરી શકો છો. નેક્સ્ટ ડેલ્ટા એચ માઇનસ આપેલો છે, ડેલ્ટા એસ માઇનસ આપેલો છે, અને નીચા તાપમાને ડેલ્ટા જી માઇનસ આપેલું છે, નીચા તાપમાને. તો શું વર્ણન કરી શકાય? ચલો ભાઈ જોઈએ. H માઇનસ ડેલ્ટા S માઇનસ, તો નીચા તાપમાને છે એટલે માઇનસ માઇનસ તો પ્લસ થાય, આ માઇનસ માઇનસ કેવું થાય, પ્લસ થાય. તો કે ડી ડેલ્ટા S પ્લસ મળ્યો પણ તાપમાન નીચું કે છે એટલે આનું મૂલ્ય ઓછું થયું, તો ડી ડેલ્ટા S ઓછો થયો. તો આ ઓછો થયો તો ડેલ્ટા H વધારે કહેવાય, એટલે માઇનસ વધારે, આ માઇનસ મળે, ડેલ્ટા G માઇનસ મળે. પ્રક્રિયા નીચા તાપમાને સ્વયંસ્ફુરિત, પ્રક્રિયા નીચા તાપમાને સ્વયંસ્ફુરિત થાય. તમે કહી શકો, શબ્દ સીધું સમજો બરાબર. નીચા તાપમાને સ્વયંસ્ફુરિત કઈ રીતે ખબર છે, પ્લસ આવે છે એટલે પ્લસ અને માઇનસ આ બેમાંથી કોણ વધારે થયું, તો કે માઇનસ વાળું વધારે થયું. કેમ? કે તાપમાન નીચું છે, બરાબર, તાપમાન નીચું કે છે એટલે ડેલ્ટા H એ વખતે માઇનસ ખરો પણ ઓછો હોય બહુ, નીચા તાપમાને તો આ પ્લસ મૂલ્ય ખૂબ ઓછું મળ્યું તો આ વધી ગયું એટલે મારા ડેલ્ટા G માઇનસ. ચલો ડેલ્ટા H માઇનસ ડેલ્ટા S માઇનસ ઊંચા તાપમાને ડેલ્ટા G જે છે એ આપણને પ્લસ મળે છે. તો કે તાપમાન ઊંચું, હવે તમે આ ઊંધું નથી કરી શકો. ચલો આ માઇનસ છે, ડેલ્ટા S પણ માઇનસ છે, પણ તાપમાન ઊંચું, તો તાપમાન ઊંચું હોય, T વધારે હોય તો પ્લસ મૂલ્ય વધારે મળશે, એટલે માઇનસ માઇનસ પ્લસ થાય તો પ્લસ મૂલ્ય વધુ મળે. આ માઇનસ કરતા આ પ્લસ વધુ મળે, તો આ પ્લસ વધુ મળે, તો આ પ્લસ મળે. ડેલ્ટા G આપણને પ્લસ, એટલે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત નથી, બરાબર. લખી શકો પ્રક્રિયા ઊંચા તાપમાને સ્વયંસ્ફુરિત નથી, બરાબર છે, તમે કહી શકો. ક્લિયર? ત્યારબાદ પ્લસ વાળું, હવે પ્લસ આ એક લાસ્ટ વન કહી દઉં, પછી બાકી તમે જાતે નક્કી કરજો. પ્લસ અને પ્લસ આપ્યું છે નીચા તાપમાને, તો આ પોઝિટિવ ડેલ્ટા S પ્લસ, પણ આ માઇનસ આપ્યું છે, બરાબર. એટલે અહીંયા પ્લસ લખ્યું, પણ હવે એમ કે છે નીચું તાપમાન, મતલબ T છે એ નીચો, T ઓછો, પ્લસ છે આ T ઓછો છે, તો T ઓછો હોય તો આ માઇનસ મૂલ્ય ઓછું થાય, માઇનસ પ્લસ માઇનસ થાય તો આ મૂલ્ય ઓછું થાય, આ પ્લસ વધી ગયું તો આ પ્લસ આવે. બેમાંથી જે વધારે અહીંયાની નિશાની આવે, બેમાંથી આ વધી ગયું, કેમ કે T ઓછો કર્યો છે, T ઓછો કર્યો, નીચા તાપમાન કર્યો છે, ઓછો કર્યો એટલે આ વધી ગયો એટલે આ પ્લસ થાય, એટલે પ્રક્રિયા ડેલ્ટા G પ્લસ આવે, પ્રક્રિયા આપમેળે થતી નથી. એવું નક્કી કરી શકાશે, બરાબર છે. પછી પ્લસ પ્લસ અહીંયા ઊંચા તાપમાને કહી દો, તો ઊંચું તાપમાન હોય, તાપમાન ઊંચું હોય તો આ વધી ગયું તો આ ઓછું થાય, આ વધી ગયું તેની સરખામણીમાં ઓછું થાય, તો માઇનસ વધી ગયું માઇનસ, તો અહીંયા માઇનસ લખ્યું, પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. આવું નક્કી કરી શકાશે. લાસ્ટ પણ જોઈ લઈએ. પ્લસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ પ્લસ, તાપમાન કેવું છે, કોઈ પણ તાપમાન, બધા તાપમાન, તો આ આદર્શ પરિસ્થિતિ આવી. આ પ્લસ ડેલ્ટા H પ્લસ, આ રહ્યું માઇનસ ડેલ્ટા S માઇનસ, અને હવે જોજો આ પ્લસ અમારે આ માઇનસ માઇનસ કેવું થાય, પ્લસ થાય. તો આ પણ પ્લસ થયું, આ પણ પ્લસ થયું, કોઈ પણ તાપમાને આ માઇનસ હોય, તાપમાન ગમે તે હોય, માઇનસ માઇનસ તો પ્લસ જ થવાનું, આ પણ પ્લસ છે, તો બે પ્લસનો સરવાળો પ્લસ જ આવે. ડેલ્ટા G પ્લસ વડે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થતી નથી, બરાબર છે. નક્કી કરી શકાશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા જોઈશું.